વહેલી સવારથી જ ગણપતિ બાપ્પાને વિદાય કરવામાં આવી રહ્યા છે। ભક્તો નાસ્તા ગાસ્તા બાપ્પાને વિદાય આપી રહ્યા છે। સુરતમાં 80,000 શ્રીજીની પ્રતિમાઓ છે, જેનું આજરોજ વિસર્જન થઈ રહ્યું છે। કૃત્રિમ તળાવ અને દરિયામાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। પોલીસની ડ્રોન અને ધાબા પોઈન્ટ પરથી નજર, વિસર્જન સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। પૂજા અર્ચના કર્યા બાદ હવે બાપાને વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે ભક્તોની આંખોમાં છે તે આંસુ દેખાઈ રહ્યા છે। ભક્તો છે તે ભીની આંખોથી બાપાને વિદાય આપી રહ્યા છે, કારણ કે સતત 10 દિવસ સુધી આ બાપાની પૂજા અર્ચના કરી લોકોનું સારી જે કહેવાય કે સારા સ્વસ્થ માટે પ્રાર્થના કરી હોય, ત્યારે બાપાને વિદાય આપવાની હોય ત્યારે નમ આંખે વિદાય આપી રહ્યા છે। બેન, કેટલું દુઃખ થઈ રહ્યું છે બાપાને વિદાય આપી રહ્યા છે? બહુ દુઃખ। 10 દિવસ બાપાએ સેવા કરી અમારી, અમે બાપાની સેવા કરી, બહુ જ દુઃખ થઈ રહ્યું છે। બેન, શું કહેશો, કેટલું દુઃખ થઈ રહ્યું છે બાપાને વિદાય આપી? સ્પીચલેસ, શબ્દ જ નથી, સ્પીચલેસ શબ્દ જ નથી કોઈ। 10 દિવસ પૂજા અર્ચના કરી, હવે બાપાને વિદાય, બહુ જ દુઃખ થાય છે। બા તમે બી ભીની આંખો નમ છે તમારી, બાપાને વિદાય આપી રહ્યા છો નમ આંખે, શું કહેશો? બાપા તો હંમેશા મનમાં વસતા હોય, પણ ઘરમાં આવીને વસ્યા અને સેવા કરી, હવે ઘર સૂનું સૂનું લાગશે। પણ બાપા એવી મહેર મૂકીને જાય છે કે બસ લહેર થઈ જાય છે, એટલી બાપાની મહેરબાની છે। તો બાપાને વિદાય આપવાનો સમય આવી ગયો છે, અને 10 દિવસ બાદ ઘરની અંદર સ્થાપના કરી હતી, અને જે કહેવાય 10 દિવસ ઘરમાં રાખ્યા બાદ બાપાને વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે ભીની આંખે ભાવિ ભક્તો છે તે બાપાને વિદાય આપી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।